બનાસકાંઠાના ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। લાલ ચોક ખાતે એકત્ર થયેલા હજારો ખેડૂતોએ બિનઉત્પાદિત તમાકુ પર લાદવામાં આવેલા 65% ટેક્સનો સખત વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે આ ભારે ટેક્સને કારણે તેમને પોષણક્ષમ ભાવ નહીં મળે। આ ઉપરાંત અતિવૃષ્ટિમાં થયેલા પાક અને જમીન ધોવાણનું યોગ્ય વળતર આપવા તથા પેન્ડિંગ રીસર્વેની અરજીઓનો તાત્કાલિક નિકાલ લાવવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। માટે આવા સમયે ખેડૂતને જાગૃત થવાની જરૂર છે। જમીનની માપણીને 10 વર્ષ થઈ ગયા છે। સર્વે માપણીના અમે વિધાનસભામાં પણ બોલેલા અને વારંવાર અમે એમની રજૂઆતો કરેલી, પણ હજુ સુધી લાખોમાં પેન્ડિંગ અરજીઓ પડી છે। એટલે સરકારે જે કંઈ રેકર્ડ ચોખ્ખું કરવું એ કરી શકતી નથી। અને ખેડૂતોને મારી વિનંતી છે કે જો જાગૃત નહીં થાય તો 7/12 પોંજિયામાં તમારું નામ ચોય બોલતું છે, ખેતર ક્યાંય હશે અને જમીન ક્યાંય બોલતી હશે। આવા બધા પ્રશ્નો થાયથી અંદરોઅંદરના ઝઘડાઓ વધશે। તો સરકારે ખેડૂતોને જાગૃત થવાની મારી વિનંતી છે કે તમે સૌ જાગૃત થાઓ। તેવા સમયે એ વેપારી અને બેંકનો ચૂકવણું કરવા માટે પૈસા નોંધ કરે ખેડૂતો આત્મહત્યા કરશે એ વાત ચોક્કસ નક્કી છે। અને એટલા માટે આ આત્મહત્યાથી ખેડૂતને બચવા માટે આજે મહાપંચાયત આયોજન કર્યું હતું। હજારો સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા અને તમારે આજે મહાપંચાયત સફળ બનાવી અને આવનારા દિવસોમાં દિલ્હી સુધી પણ જવું પડશે અમારી તૈયારી છે અને આ ટેક્સ વધારો પરત ખેંચાવીને જંપવાનું છે। પરંતુ અત્યારે વર્તમાન પરિસ્થિતિ કોઈને ખબર નથી। અમુક ખેડૂતોની અંદર આખું ધોવાણ થઈ ગયું છે, જેના લીધે એને જો ખસાઈ ચૂક્યું તો 1800 રૂપિયા એક મેસેજ આવ્યો, કોઈને 4000 રૂપિયા, કોઈને 4200 રૂપિયા, વધુમાં વધુ 8000 રૂપિયા અને ગામ દીઠ ક્યાંક 10, 12, 15 કે 50 ખેડૂતોને સહાય મળી છે। સરકારે આ સહાયની અંદર અમને સંપૂર્ણપણે શંકા જાય છે કે સરકારે ક્યાંક ને ક્યાંક આ ગોપલાબાજી કરી છે।